નમસ્કાર, નેશન પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલ દેવડા ગામે જલસંગ્રહની કામગીરીને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગામમાં અનેક ડેમોની જાળવણી અને રિપેરિંગના અભાવે ખરાબ સ્થિતિ જોવા મળે છે. અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલ દેવડા ગામની જીવાદોરી સમાન રૂપાવટી ડેમના પાળા ઉપર અનેક જંગલી વૃક્ષોની જમાવટ થઈ ગઈ છે અને ડેમ માટી તેમજ કચરાથી પણ ભરાઈ ગયો છે. ત્યારે આ ડેમને ઊંડો ઉતારવો પણ અત્યંત જરૂરી જણાય છે. હાલ ઉનાળાની સિઝન ચાલુ છે. જો સિંચાઈ વિભાગ દ્વારા આ ડેમને મરામત તેમજ ઊંડો ઉતારવામાં આવે તો કરોડો લીટર પાણીની આવક થાય તેમ છે અને પાણીની સમસ્યા પર મહદઅંશે વિજય મેળવી શકાય તેમ લાગી રહ્યું છે. તમારા માધ્યમથી અમે ડેમની મુલાકાત લીધી અને ઘેટી ડેમની મુલાકાત લેતા ત્યાંનો વોટર વેસ્ટ જે તૂટેલો છે અને પાણી જે ભરાતું નથી, પાણી જે વેસ્ટ વયું જાય છે, જો વોટર વેસ્ટ ભૂસો લેવામાં આવે તો પાણીનો પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ થાય એમ છે અને ગામનો પાણીની સમસ્યા દૂર થાય એમ છે. એવા જ અમારા ગામના બે ડેમ, એક 66 કેવીની બાજુમાં જે એક ડેમ નાનો એવો શેક ડેમ છે તેને પણ ઊંડો ઉતારવામાં આવે અને જંગલ કટિંગ કરવામાં આવે તો એ ડેમમાં પણ પાણીનો સારો એવો ભરાવો થઈ શકે એમ છે. અને દેવળાનો જીવાદોરી સમાન રૂપાવટી ડેમ જેને ઊંડો ઉતારવામાં આવે અને પાળા ઉપરથી જંગલ કટિંગ કરવામાં આવે અને પાળાનું સમારકામ કરવામાં આવે તો દેવળા ગામમાં ઘણો ખરો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય એમ છે. એ આપણા ગામનો ડેમનો ફાળો તો સારો થઈ જાય તો સારું, ગામને ઘણો લાભ થાય, પાણીનો પ્રશ્ન હલ થઈ જાય પાણીનો અને પાણી બધું વયું જાય છે, ભરાવો ટકી જાય, એટલું થઈ જાય તો સારું ગામ માટે. દેવડા ગામમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના ઘેટી ડેમ ખાતે ડેમનો વોટર વેસ્ટ, જેની દેશી ભાષામાં પાણીના નિકાલ તરીકે ઓળખાય છે, તેનું તો જાણે અસ્તિત્વ જ ન હોય તેમ જોવા મળી રહ્યું છે. આજથી આશરે 40 વર્ષ પહેલા ઘેટી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ડેમમાં કરોડો લીટર પાણી સ્ટોરેજ થઈ શકે તેવી ક્ષમતા છે. પરંતુ તંત્ર દ્વારા આ ડેમનું નિર્માણ થયા પછી જાણે આ ડેમ હોય જ નહીં તેમ હાલ જણાઈ રહ્યું છે. ચોમાસું જ્યારે નજીકના મહિનામાં આવનાર છે ત્યારે જો આ ડેમના વોટર વેસ્ટને ફરીથી બનાવીને ડેમની મરામત કરવામાં આવે તો આ ડેમ દ્વારા ઘણા ખરા ખેડૂતોને સિંચાઈનો લાભ પણ મળી શકે તેમ છે. દુનિયાના વૈજ્ઞાનિકો દ્વારા ભૂગર્ભ જળ સપાટી ઘટી રહી હોવાના સમાચાર અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ. જો પાણીનો સંગ્રહ કરવામાં નહીં આવે તો પાણી બાબતે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ નજીકના વર્ષોમાં થશે તેવું ચર્ચાઈ રહ્યું છે. મારું નામ અનિલભાઈ વિનુભાઈ વગચ્છા, ગામ દેવળા ગામમાં જે ઘેટી ડેમ છે ને તેનો નિકાસ રિપેરિંગ કરી અને હરખું થઈ જાય તે નીચાણવાળા ગામડાને પાણી મળે અને ગામને ફાયદો થાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ ધારી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.